નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંજરી શેરબાનુ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જી સફળ યોજના હેઠળ કાર્યરત કર્મચારીઓ ગામે ગામ જઈ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારનો સર્વે કરી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટેની દરખાસ્તો તૈયાર કર્યા હતા। ત્યારબાદ તમામ અરજીઓ તાલુકા પંચાયતની મશીન મંગલમન શાખામાં જમા કરાવવામાં આવી હતી। કર્મચારીઓના જણાવ્યા મુજબ આ યોજના 5 વર્ષ માટે અમલમાં મૂકવામાં આવી હતી, પરંતુ માત્ર 17 મહિના કામગીરી કર્યા બાદ કોઈ પૂર્વ સૂચના વિના આ યોજના બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે એક સાથે 36 થી 38 જેટલી કર્મચારીઓ બેરોજગાર બન્યા છે। તો બીજી તરફ યોજનામાં અરજી કરનાર અંદાજે 2500 જેટલા લાભાર્થીઓને હજુ સુધી લાભ મળ્યો નથી। યોજના બંધ થયા બાદ લાભની આશા રાખનારા લોકો આજે પણ કર્મચારીઓનો સંપર્ક કરી યોજનાની માહિતી અને લાભ અંગે પૂછપરછ કરી રહ્યા છે, પરંતુ યોજના જ બંધ થઈ જતા કર્મચારીઓ પાસે પણ કોઈ જ જવાબ નથી। પરિણામે કર્મચારીઓ અને લાભાર્થીઓ બંને મુશ્કેલીમાં મુકાયા છે। આ સમગ્ર મામલે કર્મચારીઓએ નસવાડી તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર આપી યોજના બંધ કરવા પાછળનું કારણ જાહેર કરવા તેમજ કર્મચારીઓને ફરી રોજગારી આપવાની માંગ કરી છે। કર્મચારીઓનો આક્ષેપ છે કે અધિકારીઓ પાસે પણ કોઈ સ્પષ્ટ જવાબ નથી। આ ઘટનાએ સરકારની કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ સામે અનેક સવાલો પણ ઊભા કર્યા છે। આદિવાસી વિસ્તારના ગરીબ પરિવારો માટે બનાવવામાં આવેલી આ યોજના જો અધવચ્ચે જ બંધ થઈ જાય તો તેનો ભોગ લાભાર્થીઓ અને કર્મચારીઓ બંનેને બનવો પડે છે। હવે કર્મચારીઓ અને લાભાર્થીઓની નજર તંત્ર અને રાજ્ય સરકારના આગામી નિર્ણય પર ટકેલી છે। બ્યુરો રિપોર્ટ ચિરાગ ગુપ્તા। તમારા તરફથી લાભાર્થીને યોગ્ય જવાબ મળે એ રીતના તમે આદેશ કરતા હોય તો અમે લાભાર્થીને સમજાવી શકીએ કે બધાએ તમારા તરફથી ટીડીઓ સર તરફથી યોગ્ય જવાબ મળતો હોય લાભાર્થીને તો અમે પહોંચાડી શકીએ અને અમને આશ્વાસન મળે કે ખરેખર લાભ મળવા પાત્ર છે કે નહીં, કારણ કે લાભાર્થીની પૂરી ડિટેલ આખી પરિવારની ડિટેલ લેવામાં આવી છે। હોય મને ખબર છે કે અમારું લાભાર્થી હેરાનગતિ કરે છે કે ફોન કરીને ક્યારે લાભ મળશે અથવા રૂબરૂ મળે તો કે લાભ વિશે માહિતી માંગે છે કે તમે 17 મહિનાથી અમારા ઘરે મમ્મી ગયું મહિના શાકભાજીના લાભાર્થીઓને બીજા બકરા પાલન છે, નાના વ્યવસાય વાળા છે, એ ડેરી ફાર્મિંગ વાળા એમને લાભ મળ્યો નથી। હજુ તો પણ એ બાકી હશે ને એમનો વોલેટ ખાવાને એક મેસેજ છે કે આવો ઇશ્યુ છે। વાત સાચી છે, તમારી જે લેખિત અરજી આવેલી છે એને લેખિતમાં આપણે જિલ્લામાં જાણ કરવી પડે, પ્રોસેસ પછી પત્ર આપવામાં આવ્યું છે। શિક્ષિત બેરોજગારોનો આક્ષેપ છે કે ગામડાઓના લાભાર્થીઓને લાભ નથી મળતો, તેઓ પાસે સર્વે કરવામાં આવ્યા હતા અને તેઓને પગારની પણ સમસ્યા છે। શું વિગતો? જે જિલ્લા કક્ષાએથી આ જે જી સફળ યોજના હેઠળ કામગીરી કરવામાં આવતી હતી એ ફિલ્ડ કોચની આજે રજૂઆત છે। એમને આપણે 6ઠ્ઠા મહિનાથી ઓલરેડી 5/2026થી જિલ્લા કક્ષાએથી જે સૂચના મળેલી હતી એ પ્રમાણે આપણે એમની કામગીરી જે હતી સ્થગિત કરવામાં આવેલી છે અને ત્યારબાદ જે એમના તરફથી ઘણા લાભાર્થીઓનું ઓનલાઈન મેપિંગ પણ કરવામાં આવેલું હતું। તો હવે પછીના જે બાકી લાભાર્થીઓ રહે છે એ જિલ્લા કક્ષાએથી જ્યારે સિલેક્શન અથવા તો આગળની કાર્યવાહી થશે ત્યારબાદ એની આગળની કાર્યવાહીમાં જે રીતે જિલ્લાથી સૂચના મળશે એ પ્રમાણે તાલુકામાંથી એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। એવો નોકરી પણ જતી રહી છે, શિક્ષિત બેરોજગાર બન્યા છે, શું છે? કેટલા કર્મચારીઓ હતા અને કેમ છૂટા કરવામાં આવ્યા? જે તે વખતે જ્યારે નિમણૂક આપવામાં આવેલી હતી તો 36 ફિલ્ડ કોચની નિમણૂક હતી। ત્યારબાદ જે કામગીરી હાલમાં સરકારમાંથી સૂચના મળ્યા બાદ સ્થગિત થઈ તો હાલમાં તે લોકોને કામગીરી મોકૂફ રાખવામાં આવી છે। જી સફળ યોજનામાં અમે 17 મહિના કામગીરી કરી છે। કઈ કામગીરી કરતા હતા અને શું પરિસ્થિતિ અત્યારે છે તમારી? અત્યારે પરિસ્થિતિ મેન પ્રશ્ન તો એ છે કે લાભાર્થીઓને લાભ જોઈએ છે। વારંવાર અમને કોલ કરે છે અને ઘરે પણ આવે છે અને પૂછે છે કે લાભ ક્યારે આપશે। અમારે લાભાર્થીને શું જવાબ આપવો? અમને આગળથી કોઈ માહિતી સચોટ જોઈએ તો અમે લાભાર્થીને ચોખ્ખી જવાબ આપી શકીએ ને। તમને છૂટા કરી દેવામાં આવે છે, શું છે ઘટના? અમને રાતોરાત જૂન મહિનામાંથી અમને છૂટા કરી દેવામાં આવ્યા છે। તમારા પરિવારની સ્થિતિ? જે રોજગારી મળતી હતી એમ નથી મળતી। શું નામ આપનું? પરમાર કિંજલ। અમે જી સફળ યોજનાની અંદર કામ કરતા હતા અને અમે
અંત્યોદય અન્ન યોજના પરિવારના ગરીબ પરિવાર લોકો છે એમને અમે લાભ આપવા માટે કામ કરતા. અમે નસવાડી તાલુકાની અંદર 36 જણનો અમારો સ્ટાફ છે અને અમને જૂન મહિનામાંથી સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને એ લોકોને હજુ લાભ પણ નહીં મળી ચૂક્યો. જી સફળ યોજનાની અંદર 3 થી 5 વર્ષનો એવો હતો વ્યવસાય, એમાંથી બકરા પાલન, નાનો વ્યવસાય, ડેરી ફાર્મિંગ એ લોકોને હજુ પણ લાભ મળી ચૂક્યો નથી. અને અમારે 36 જણનો સ્ટાફ છે, એમાં દરેક એક એફસીને 70 થી 90 લાભાર્થીઓ છે, એમાંથી દરેક લાભાર્થીને લાભ મળેલ નથી. ફક્ત શાકભાજીના લાભાર્થીને એટલો જ લાભ મળેલો છે, બીજા બાકી છે. અને એક લાભાર્થીને 74,000નો લાભ આપવાનો હતો અને એમના અમે વોલેટ બી ખોલી દીધેલા છે અને 17 મહિનાની અંદર પ્રોજેક્ટ સ્થગિત કરી દેવામાં આવ્યો છે. શું થયું છે તમારા પરિવારને શું નુકસાન થયું? નુકસાન અમારે એ થયું છે કે અમે આદિવાસી વિસ્તારમાંથી આવે છે અને એ લોકો કહે છે કે અમને ફોન કરીને કે અમને લાભ ક્યારે મળશે અને રૂબરૂ મળીને પણ અમને લાભ વિશે માંગણી કરે છે અને અમારા નજીકના ગામડા જ અમારા હતા, તો એ લોકોને અમે જવાબ આપી શકતા નથી. કહેવાય અને તમને નોકરીમાંથી છૂટા કરવામાં આવે તમારા પરિવારનું શું થયું? અમને નોકરીમાંથી છૂટા કર્યા એટલે અમને રોજગારી બીજી મળી શકતી નથી. કહેવાય હાલમાં અમારે શોધવી પડે. કહેવાય શું નામ તમારું? પિનકેશ રાઠવા, ફિલ્ડ કોચ.